આજે ગાંધીનગર ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટે એક કમિટીની મિટિંગ હતી। તેમાં ખાસ કરીને પ્રોવિઝનલ ટાઉન વેલ્ડિંગ કમિટીના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ દવે અને કમિટીના તમામ ધારાસભ્યો આજે આ મિટિંગના અંદર સામેલ હતા। ખાસ કરીને આજે અમદાવાદ શહેરના અંદર જે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી થતો તેના માટે ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચા થઈ। એક તરફ બેરોજગારોને રોજગારી આપવા માટે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ આપવામાં આવે છે, પરંતુ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન થવાના કારણે ગરીબ જે ફેરિયાઓ છે ધંધા મોટા રોજગાર કરી રહ્યા છે, જે શાકભાજી વેચતા હોય, રેડીમેડ ગાર્મેન્ટ હોય, ફ્રૂટ હોય કે ગલ્લા લગાવીને બેસતા હોય, તે લોકોને પોલીસ દ્વારા પણ હેરાન કરવામાં આવે છે। જ્યારે અમદાવાદ શહેરના અંદર ખાસ કરીને ભદ્ર વિસ્તારના અંદર છેલ્લા ઘણા સમયથી જેઓ સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ હેઠળ 872 લોકોને કાયમી પથારા માટેના લાયસન્સ આપવામાં આવ્યા છે, તેમને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યા છે, તેવા લોકોને પણ બેસવા દેવામાં આવતા નથી। તેની પણ આજે રજૂઆત મારા તરફથી કરવામાં આવી અને તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને આ અંગે તાત્કાલિક એક મિટિંગ કરવામાં આવે। જે કમિટીના અંદર અલગ અલગ સભ્યો હોય છે, જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી કમિટી, તેની આજ દિવસ એક પણ મિટિંગ નથી થઈ। તેના માટે પણ મેં રજૂઆત કરી કે તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટેની જે મિટિંગ છે, કમિટી છે, તેની મિટિંગ કરવામાં આવે। એટલે આજે આ મુખ્ય મુદ્દાઓના અંદર ખાસ કરીને અમદાવાદ શહેરના તમામ અલગ અલગ જગ્યાઓ પર જે લોકો નાના મોટા ધંધા રોજગાર કરી શકે છે, તેના માટે સરકાર સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરે તેના માટે રજૂઆત